જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હેલો એવરીવન, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ વસરા ફેમિલી ઉપલેટા. તો અત્યારે આપણે કંઈક નવું એટલે કે ઓટ્સની વસ્તુ બનાવવાની છે, ઓટ્સના ચીલા. ઓટ્સના ચીલા હેલ્થ માટે પણ ખૂબ જ સારા હોય છે, કારણ કે ઓટ્સ આપણા હેલ્થ માટે ખૂબ જ સારા હોય છે ને એમાં પાછા આપણે બધા સબ્જી મિક્સ નાખીએ એટલે વેજીટેબલ બધા એડ કરીએ. અત્યારે જે શિયાળામાં સરસ આવતા હોય એ બધા, એટલે એકદમ હેલ્ધી થાય છે ઓટ્સના ચીલા. તો એના માટે આપણે શું શું લીધું ચાલો તમને બતાવીએ. એના માટે સૌપ્રથમ આપણે લીધા છે ઓટ્સ. ઓટ્સ સામાન્ય રીતે તમને બજારમાં મળી જશે તૈયાર, અને આ ઓટ્સને આપણે થોડા શેકી અને એને મિક્સરમાં ક્રશ કરી લીધા છે. એટલે આવો ભૂકો આપણે કરવાનો છે. એકદમ મોટા હોય ને તો ચીલા બનાવવાની મજા નથી આવતી, એટલે આપણે થોડા ક્રશ કરી લીધા છે. હવે તમે તમારી જે પ્રમાણે સ્વાદ હોય એ પ્રમાણે તમે રવો એડ કરી શકો છો. મેં આ 1.5 કિલો ઓટ્સ લીધા છે, એમાં આપણે 1 વાટકી એક રવો એડ કરશું. તમે વધારે ઓછો નાખી શકો છો. અને ચણાનો લોટ આપણે 1 વાટકી એક લીધો છે, કારણ કે આપણે આ ઓટ્સ વધારે છે તો આપણે બધું ચડિયાતું નાખશું. હવે આને મિક્સ કરી લેશું સરસ આપણે. સરસ મિક્સ થઈ જાય ને એટલે આપણે એમાં દહીં એડ કરશું. તમે ઘોરવા જેવું કરીને પણ એડ કરી શકો છો. આપણે ગાયનું જ દહીં છે એટલે એકદમ ઢીલું જ હોય છે. જો ખાલી દહીંથી આમ સરસ મિક્સ નહીં થાય, આપણે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે એમાં. આ રીતના સરસ મિક્સ કરી અને હવે આપણે એમાં પાણી એડ કરશું. આ રીતના સરસ મિક્સ થઈ જશે એકદમ મિશ્રણ. અત્યારે તમે જાજુ પાણી નહીં નાખો તો ચાલશે. આપણે જ્યારે ચીલા કરશું ને ત્યારે એમાં માપની કન્સિસ્ટન્સી બનાવી લેશું કે કેવું આપણે બેટર બનાવવું છે. અત્યારે ખાલી તમારે પલાળીને 10 મિનિટ આપણે આને સાઈડમાં રાખી દેશું, એટલે જે રવો હોય ને બધું પાણી શોષી જાય અને ઓટ્સ પણ સરસ થઈ જાય. થોડુંક આપણે પાણી હજી એડ કર્યું છે, સહેજ કઠણ લાગે છે એટલે, કારણ કે હજી રવો પાણી પીસે ને તો એકદમ કઠણ થઈ જશે. જો આવી રીતના થઈ ગયું છે સરસનું બેટર. હવે આપણે આમાં બીજું કાંઈ અત્યારે એડ નથી કરવાનું. અત્યારે આપણે એને થોડીક 10 મિનિટ માટે સાઈડમાં ઢાંકી મૂકી દેવાનું છે, તો આપણે બીજી બધી તૈયારી કરવી. આવી રીતના ઢાંકીને આપણે મૂકી દઈશું. તો આપણે જો આ બેટર જે મૂક્યું હતું ને આવું સરસ થઈ ગયું. આપણે થોડુંક પાણી એડ કરીને હલાવી નાખ્યું છે સરસ. આમાં બીજી કોઈ વસ્તુ હજી આપણે નાખી નથી. હવે આપણે બધું એડ કરશું. સૌ પ્રથમ તો હું તમને કહું છું કે આમાં શું શું આપણે એડ કર. પહેલા તો બધા મસાલા નાખશું. જો તમે મરી પાવડર તમને ભાવતો હોય તો થોડોક તમે એડ કરી શકો છો. બાકી આપણે આમાં જીરું, મીઠું બધું સ્વાદ મુજબ તમને જે રીતના અનુકૂળ હોય એટલું આપણે નાખવાનું છે. ચટણી, આ બધું આપણે એડ કરી હલાવી નાખવાનું છે. ને બીજા ક્યાં ક્યાં આપણે સબ્જી જે વેજીટેબલ લીધા છે એ પણ તમને હું બતાવું. પહેલા આપણે મિક્સ કરી દઈએ. હવે એમાં નાખવા માટે આપણે લીધા છે ધાણા ભાજી, ડુંગળી, કેપ્સિકમ, ટમેટા, અને આ છે તીખા મરચાં, અને ગાજરનું આપણે પણ ક્રશ કરી લીધું છે. આ બધી વસ્તુ આપણે ચોપ કરીને રાખી છે, એટલે એકદમ ઝીણી ઝીણી હોય ને તો તમને સરસ ભાવે એમ. હવે આ બધી વસ્તુ આપણે આમાં એડ કરવાની છે. આપણે હળદર ભૂલાઈ ગઈ છે નાખતા, એ પણ આપણે નાખી દઈએ. હળદરથી એકદમ સરસ પીળા કલર વાળા થાય છે, કારણ કે અમુક વસ્તુ એવી હોય કે નાના છોકરાને જોઈને ભાવતી હોય. આપણે ખાસ તો આ કેશવને કુશને બેયને ભાવે છે ઓટ્સના ચીલા, બધાને ભાવે જ છે. હવે આપણે આમાં બધા મસાલા એડ કરશું. સૌ પ્રથમ આપણે જે તીખા મરચાં હતા એ એડ કરી દઈશું.
ગાજર તમને ન ભાવતો હોય તો નહીં નાખો તો પણ ચાલશે, આપણે ગાજર પણ નાખીએ છીએ, ધાણા ભાજી, ડુંગળી, આ બધું તમે સ્વાદ મુજબ જેટલું નાખો એટલું નાખી શકો છો. હવે આપણે આને સરસ ટમેટામાં પાણી હોય ને એટલે આપણે વાટકીમાં નાખાતા. જો સરસ એકદમ કલરફુલ તમને દેખાશે, બધું એકદમ મિક્સ થશે ને એટલે. જો આની કન્સિસ્ટન્સી તમને દેખાડું કેવી છે, આવી રીતના. હજી આમાં થોડુંક પાણી આપણે એડ કરશું. તમે આ સાંજે બનાવી શકો છો, નાસ્તામાં બનાવી શકો છો અને બપોરે જમવામાં પણ બનાવી શકો છો. જો આ સરસ આવી રીતના તૈયાર છે, આવું રીતે હોવું જોઈએ. સરસ આપણું ખીરું તૈયાર થઈ ગયું છે. હવે આપણે આને ચીલા બનાવશું. ગેસ ચાલુ કરી લીધો છે આપણે. નોનસ્ટિક આપણી સરસ તપી જાય ને ત્યાં સુધી આપણે રાહ જોશું. અને બેટર પણ સરસ આપણે તૈયાર થઈ ગયું છે. આપણે તેલ લીધું છે સાઈડમાં ચીલા ઉપર લગાવવા માટે. અને આ જે બધો જે વેજીટેબલ હોય ને તમે અગાઉ સુધારીને રાખી દો ને તો તમારા ચીલા એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે. અને ચીલાનો સ્વાદ જ એવો હોય છે કે ન ભાવતો હોય ને તોય આપણે ભાવે. અને અત્યારે તો વેજીટેબલ બધાય સરસ આવે છે, તમારે જે એડ કરવા હોય, જે ચાલે એવા હોય આમાં બધા તમે નાખી શકો છો સરસ રીતે. જો આપણે તવી ગરમ થઈ ગઈ છે, આપણે એકવાર આ રીતના પોતું મારી દઈશું, પછી ગેસ ધીમો કરી નાખશું. ચીલા નાના જ બનશે, મોટા નહીં બને ઢોસાની જેમ, એટલે આ રીતના આપણે પાથરવાના છે. તમને એક કરીને બતાવું છું, પછી તમે એક તવીમાં એકારે 3-4 કરી શકો છો. પહેલા આપણે એક કરીને તમને બતાવું છું કે થોડુંક જાડું જ રાખવાનું છે, હાવ પતલું નથી કરી નાખવાનું, કારણ કે આમાં ટમેટા અને ડુંગળી ને બધું હોય ને એટલે એકદમ પતલું નહીં થાય. આ રીતના થશે. જો આવી રીતના આપણે થોડુંક આછું કરશું અને હવે આપણે ગેસ ફૂલ કરી નાખશું. આનાથી થોડાક મોટા કરવા હોય તો તમે કરી શકો છો, પણ ચીલા આપણે ઢોસાની જેમ મોટા નહીં કરવાના. આપણે ઉત્પમને એમ કેમ નાનું કરીએ એમ કરવાનું છે. હવે આપણે આમાં થોડુંક તેલ એડ કરશું ફરતે. હવે થોડીક વાર આપણે એને ચડવા દેવાનું છે, આની ઉપર ઢાંકી દેવાનું છે આપણે. આ રીતના આપણે ઢાંકણું આવે જ છે નોનસ્ટિકનું, એ આપણે ઢાંકી દેવાનું છે. ઢાંકવાથી શું થશે કે એકદમ સરસ ઉપર પણ આ જે વરાળ હોય ને એનાથી ચડવા મળશે ને નીચે સરસ ચડવા મળશે. એટલે થોડીક વાર આપણે રાહ જોઈ જોશે, 1-2 મિનિટ માટે રાખવાનું છે આપણે. નાના બાળકો આમ ઓટ્સ ન ખાતા હોય ને તો આવી રીતના આપણે એને ઓટ્સના ચીલા બનાવી અને આપી શકીએ છીએ. જો આ સરસ તૈયાર છે આપણા એકદમ. હવે આપણે બીજી બાજુ પણ ચોળવી લેવાનું છે આને. પછી એકારે નોનસ્ટિકમાં તમે 3 કે 4 જેટલા તમારે કરવા એટલા કરી શકો છો. આપણે 3 કરીએ છીએ એકારે. એટલે શું આ એવી વસ્તુ છે કે ગરમ ગરમ ખાવી પડે છે, એટલે બાળકો રાહ નથી જોતા. એટલે એકારે આપણે 3-4 ચોળવી નાખીએ ને તો ખાવામાં વાંધો ન આવે. કારણ કે આને અગાઉ કરીને રાખીએ તો ભાવતા નથી, કારણ કે સેજ ઓલા થઈ જાય છે, ઠંડા ન ભાવે, એમ ગરમ ગરમ જ ભાવે છે. એટલે આપણે આને ગરમ ગરમ ખાવાનો હોય છે, એટલે વારાફરતી આમ 2-3 એકારે કરી નાખીએ ને તો વાંધો ના આવે. સેજ હજી આપણે ચડવા દે. બીજી બાજુ પણ તમારે સેજવાર ઢાંકી દેવાનું એટલે એકદમ ચડી જાય. આપણે જે પેલું બનાવીએ ને એમાં જ ચડતા થોડીક વાર લાગે છે, પછી તો એકદમ ફટાફટ થવા મળશે. અને કેશવ ક્યાં છો બેટા?
ચાલ તારો ઓટ્સના ચીલા તૈયાર છે. જો આવી રીતના આપણે બે બાજુ સરસ શેકાઈ ગયું છે અને આપણે ઓટ્સના ચીલા તૈયાર છે. હવે આપણે તવીને એકવાર ફરી પાછી આપણે લોહી નાખશું એટલે એકદમ તપી ગઈ હોય ને તો બરબારું ચોટી નાખો. લોવાનું કારણ એ છે. અને ગેસને હંમેશા આપણે નાખીએ ને ત્યારે ધીરો જ રાખવાનો છે. પછી જો તમને બતાવો આપણે એકારે કેવી રીતના કરીએ છીએ. નાના મોટા જે રીતના સમય ને બની એ ગયું રીતના પેલું આપણે જો કેશવભાઈ ને સુગંધ આવી ને તો કેશવભાઈ આવી ગયા છે. હા બની ગયો કેશવ. ચાખી લીધો. હવે કેશવભાઈ ચાખશે આપણે. કેવું લાગ્યું કેસે ગરમ ન હોય ધ્યાન રાખજો. શિયાળો છે એટલે ગરમ ના લાગે. કા મજા આવી? ઓટ્સ ની ખબર નથી પડતી ને કે આમાં મમ્મીએ ઓટ્સ નાખ્યા. શું શું નાખ્યું તને આમાં ખબર પડે કઈ? બોલજી. નહીં, કારણ કે બધું આપણે મિક્સ કરી દીધું છે એટલે વેજીટેબલ આમ તો છોકરાઓ ન ખાતા હોય પણ આ રીતના છોકરાઓ ખાય છે. આપણે જો આ બીજું નાખ્યું હતું ને ફટાફટ ચડી ગયું છે. આપણે થોડીક વાર રહેવા દેશું પણ હવે એકદમ તવી તપી ગઈ હોય ને એટલે આપણે ફટાફટ એક ચમચી આપણે રાખશું. કેશવ ચમચી લેતો હોય તો બટાકા એટલે શું આ ગરમ હોય ને તો આમ ઉપાડવામાં તકલીફ ના થાય આપણે. આ રીતના ચમચી આમ સામે રાખો ને એટલે એકદમ આવી જશે તમે. અને આપણે ઓલમોસ્ટ થઈ જ ગયા છે આ બેચીના. કેશવભાઈ ને બધું શીખવું છે હવે. રેડી છે કેશવ. જો આમ ચમચી આમ રાખવાની બટા. થઈ ગયું? આમ ફેરવાનું. સમજાણું? હવે આપણા ચીલા જો તૈયાર છે. અને નાસ્તા માટે તમે આવી રીતના 2-3 જે ચીલા હોય ને નાસ્તામાં ઓછા કરીએ તો ચાલે પણ આપણે જો જમવામાં સાંજે કેમ કરતા હોય ને તો વધારે કરીએ છીએ આપણે. અને આપણે તો આવું ભોજન લગભગ બપોરનાય બનાવીએ છીએ. અને ખાસ કરીને બાળકોને ભાવે કે આપણે જંક ફૂડ અત્યારે વધારે ખાતા હોય પડીકા તેને બહારનું વધારે ભાવતું હોય એવું ન ખાય એના માટે આપણે ઘરે આવું થોડુંક કરીએ ને દઈએ. થોડીક મહેનત પડે પણ બાળકોને બહુ જ ભાવે છે એમ આવી વસ્તુ કઈ કોઈને. એટલે કેશવભાઈ જો સ્કૂલેથી આવ્યા ને ઊભા ઊભા પરબારા ખાવા જ માંડ્યા. એમાંય નહીં કે ગરમ છે કે નહીં કે મમ્મી. કેશવભાઈ ને એવી ભૂખ લાગી સ્કૂલે આવીને. ક્યાં કેશવ? અને ભાવે ને કેશવ નાના બાળકોને પણ બહારની વસ્તુ હોય એવું લાગે ને. હે બહાર આપણે જમવા જાય જમવા તો આપણે ઓછા જઈએ છીએ પણ ક્યારેક ક્યારેક જાય તો સ્વાદ આવે એવું લાગે છે કેશવ. એટલે ખાસ કરીને આવી વસ્તુ તમે બાળકોને ઘરે આપી શકો છો. આપણે મોટા પણ ખાઈ શકીએ છીએ. ખૂબ જ હેલ્ધી છે આપણા હેલ્થ માટે. એટલે આવી વસ્તુ તમે બનાવી શકો છો ઘરે જ. આપણે તો તૈયાર છે આપણા ઓટ્સના ચીલા. અને ઓટ્સના ચીલા તમે સામાન્ય રીતે આપણે જે આખા વર્ષ માટે ચટણી બનાવી હતી કેરી અને ખજૂરની એના સાથે અથવા તો દહીંની ચટણી પણ આપણે કરીને રાખી છે એના સાથે બે સાથે તમે સર્વ કરી શકો છો. કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે આપને સ્વાદમાં પણ. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો એકવાર આ ઓટ્સના ચીલા બનાવવાની. અને અમારા આ વિડીયો તમને કેવો લાગ્યો એમને કમેન્ટ કરીને કહેજો. તો અમારા વિડીયોને શેર કરજો, કમેન્ટ કરજો અને અમારી ચેનલ ઉપર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ન ભૂલતા. જય શ્રી કૃષ્ણ.